બોલાય એવું છે જ નહીં કાંઈ. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ હશો ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારમાં સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈને દુકાને વહી આવ્યા છીએ. અને તમને બધાને થતું હશે કે ભાઈ અમે હમણાં ઘણા સમયથી વ્લોગ કેમ નહોતા બનાવતા, વ્લોગ અમારા કેમ નહોતા આવતા, વિડીયો કેમ નહોતા આવતા. કારણ કે બહુ ઝાઝો સમય થઈ ગયો હતો, એટલા માટે અમે વિડીયો નહોતા બનાવતા. એનું કંઈક મેઇન વિઝન પણ હતું, પણ એ બધું આપણે નિરાતે ચર્ચા કરીશું. પણ આજે ઘણા ટાઈમ પછી દુકાને મળ્યા છે ને, તો જો દુકાને કામકાજમાં તો શું છે કે થોડુંક હળવું પડ્યું છે. અત્યારે સિઝન પ્રમાણે થોડુંક હળવું પડી ગયું છે. આટલી જોડીઓ સીવવાની છે, ત્યારબાદ હજી તો આમાં તો હજી પડી જ છે જોડીઓ. એટલે મીન્સ કે થોડુંક હળવું પડ્યું છે. એટલે કેમ કે ભાઈ લાવો મને દો, મને પહેલાં દો, મારે આમ જવાનું છે, મને ફટાફટ કરી દો. એ માયલું બધું થોડુંક હળવું પડી ગયું છે. મીન્સ કપડાં તો હજી પડ્યા જ છે. અને ઘણા દિવસો પછી મળ્યા છે એટલે તો થોડુંક બોલવામાં થોડુંક કેવરાવશે. કારણ કે બોલવાનું હું ભૂલી ગયો છું. કારણ કે ઘણા સમય પછી વ્લોગ બનાવ્યા છે ને, એટલા માટે. અને જો કે તમે શોર્ટ ફિલ્મ તમારા જોતા દેશો, ને કદાચ ન જોતા હોય તો શોર્ટ ફિલ્મ જોવા માટે અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને સર્ચ મારજો યુટ્યુબની અંદર. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતી ફેમિલી ફિલ્મ યુટ્યુબની અંદર સર્ચ મારજો એટલે સરસ મજાના ધમાકેદાર વ્લોગ આવશે. કાંઈ વાંધો નહીં. તો અત્યારે સરસ મજાના દુકાને વહી આવ્યા છીએ. જાજી બાજુના ગાડા ભરાય તો કાંઈ વાંધો નહીં, ઘરે જઈને જ પછી બધા સાથે મુલાકાત કરીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બની. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો ને? આજે ફરીથી સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને. જાહલ બેન જાજા દિવસો પછી વ્લોગમાં આવ્યા છે. કેમ છે બેન? લે હાય. સીતારામ. સીતારામ. જય દ્વારકાધીશ. કેમ છો બેન? મજામાં? શું કરો છો અત્યારમાં? હે શું કરો છો? કાંઈ વાંધો નહીં. એ તો અત્યારમાં રમે છે. સિલાઈ કાર્યને અત્યારમાં સરસ મજાના નવરા થઈ ગયા છીએ. વાસી ઠામડા પડ્યા છે અને આ ખાખા ખોળા કરે છે. વ્લોગનું સ્ટાર્ટિંગ મેં કાલથી કર્યું છે. તો સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. લે તો લે 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 તો ભાગી ઘરમાં કરી ગઈ. બસ મેક દે, પાછું મેક દે. બસ તો સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ઘણા દિવસો પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજ ઘરેથી. નગર તો બહાર શૂટિંગમાં જાવી તે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી, અને આજ તો છે ને ઘરે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું. એનું કારણ છે કેમ કે અમે હમણાંથી છે ને સિઝન હતી એટલે નવરા નહોતા અને બ્લોગ શૂટિંગનો કંઈ ટાઈમ રહેતો નહોતો એટલે અમારા વિડીયો નહોતા આવતા. એટલે હવે તો કન્ટિન્યુ થાય તો કરશું. નહીં, તો કન્ટિન્યુ કરવાનું જ છે. તો હાલો ક્યાંય તો છે થાય તો કરશું. બાકી તમે બધા ક્યાંય જાતા નહીં અને કન્ટિન્યુમાં બના રહેજો. કાલુ મદારી આયા કે તો ચાલુ ઓલું ડમરું આપો એટલે કે કાલુ મદારી કાંઈ ગયું આમ જો પડ્યું આજે વગાડતી છે કાલુ મદારી આયા. આલે કે તો કાલુ મદારી કે કર કાલુ મદારી કર. બેન તાર પપ્પાનું નામ શું છે? તાર પપ્પાનું નામ શું છે? હે કાંઈ વાંધો નહીં. અત્યારમાં સરસ મજાનો જો સરસ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. પછી આગળનો દિવસ કેવો રહેશે એ તમને મેં જણાવીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું અને બપોરા પાણી પણ કરીને નવરા થઈ ગયા હતા અને ઘડીક તડકાનો આરામ કરી લીધો હતો. અને અત્યારે વાગી ગયા છે 3:30 જેવું થવા આવ્યું છે ને દુકાને વહી આવ્યા છીએ. અને દુકાને તો આ કામ કરે છે અને અમારા બેન જય માતાજી જય દ્વારકાધીશ કે તો દ્વારકાધીશ એમ આવડે. જય દ્વારકાધીશ નથી આવડતું. બોલ તો બેન. રાહત જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. તો બેન તો અત્યારે અહીંયા ટેબલ પર બેસી ગયા છે અને આ
સીવે છે. તો તમે કાંઈ બોલશો? નહીં બોલો. મૂંગી વરત લીધું છે. તો કેવલના કાકાએ તો મૂંગી વરત લીધું છે. તો કાંઈ વાંધો નહીં, તમે બધા ક્યાંય જતા નહીં અને કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો. અને અમે છે ને થોડોક માલ છે ને વેચવા કાઢ્યો છે, એ તમને કહેશું સાંજે કેવલના કાકા નવરા થઈ જાય ત્યારે એકાદો કટકો ઉતારીને તમને જણાવશું કે શું છે બધું પ્લાનિંગ. તો ક્યાંય જતા નહીં, બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો અત્યારે રાંધી કાઢી નવરા થઈ ગયા છે ને સાંજ પડી ગઈ છે એટલે વાળુનો ટાઈમ થઈ ગયો છે અને વાળું કરવા બેસી ગયા છીએ. અને આ બાજુ દાહલબેને ખાઈ લીધું છે અને એ બાપ દીકરી બે રમત કરે જો. મારો દીકો, મારું નાનું બાવ. તમારે મૂંગી વરત હતું ને? કોને કીધું? તમે કહેતા હતા. વ્લોગ સ્ટાર્ટ મેં કીધું ને બે જ કર્યો મૂંગી વરસ શું હોય. અને મારા બા છે ને પોક પાડે છે. દેખાતું હા દેખાય હમણાં જો દેખાણું. ઈ પાડે છે પોંક પાડે છે. શું પાડે છે? પોંક પાડે છે. ઓલું ઘઉં હોય ને લીલા ઘઉં હા. એને શેકે ભઠ્ઠામાં અને પછી એના ઉપલા ખોતરા કાઢે પછી ખાવાની બહુ જ મજા આવે. અને કોને કોને પોંક ખાધેલા છે ને કોમેન્ટ જરીક કરજો. કા બેન તને ભાવે ને મારી ઘોડે? હે તને હું નથી ભાવતું બેન? કદે છે બોલવાનું નહીં. હા મારીશ મારીશ કે કોને કહેશો? હે ચપ. ઈ જેન ખોળામાં બેઠી હોય ને એનું હાલે. બા બપોરે હમણાં ચોકલેટ આપીને તે મેં કીધું આ ચોકલેટ કોણ લાવ્યું? બા કે તે કે બાપુ લાવ્યા. તે કે મારો છોકરો છે. બા કે તે કે આ કે મારો છોકરો છે. ઈ કે બાપુ ચોકલેટ લાવે? કેટલી લાવે ચોકલેટ? એક. બાપુ કોના છે બેન? બાપુ કોના છે? બાપુ હે? કોના છે બેન? બાપુ કોના છે? કેમ બાપુ આવે જોવા ગઈ છો? તો કાંઈ વાંધો નહીં. અત્યારે મસ્ત મજાના વાળું કરવા બેસી ગયા છીએ અને વાળુમાં તો વાલનું શાક છે, રોટલી છે, દૂધ છે, ગોળ છે, તેવું બધું સરસ મજાનું વાળું કરી લેવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય, સી યુ. જય દ્વારકાધીશ. હાલો બ્લોગ બંધ કરી દો. હાલો જય દ્વારકાધીશ કહી દે. આંગળી ન હોય ગાંડી. આમ રાખ, આમ ખુલ્લા, આમ ખુલ્લા હાથ રાખ. એમ નહીં આમ. અમે હાથ ખુલ્લા રાખીને આમ રાખ. આમ રાખ. આમ આ